આગળ જતા સમય કોઈ ભવિષ્યવાણી નહીં કરતી, પણ ભાગવતિક સંકેતોના આધાર ઉપર કહું છું. બધા જગ્યાએ ભવિષ્ય બધા લોકોએ કીધા છે ને બધી વસ્તુ વાત સાચી છે. 2026 ખરેખરમાં ભારે છે આ વર્ષ આ દુનિયા માટે. ગમે તે પ્રકૃતિનો પ્રકોપ આવી શકે છે. ભાગવતિક સંકેતોના આધારિત બોલું છું, સમજ્યા? હું બોલું છું એના હજારો કારણો છે, પણ 2026 ખરેખરમાં ભારે છે. કોઈ રોગય આવી શકે છે, કોરોના જેવી રીતે પાછો. કોઈ પક્ષીઓના કારણે ફેલાવા વાળો રોગ કહેતા હોય, ભલે બધું કોઈ વાંધો નહીં. મારા ભક્તો છે એમના માટે તો હું ડોક્ટર બનીને રહી, ચિંતા ના કરજો. જે પ્રકૃતિનું જે કાલચક્ર છે, સમયનું કાલચક્ર પ્રમાણે જે સમય થાય છે થાય છે. હવે એક વાતનો વિચારો તમે, જે ટાઈમે આજથી 5500 વર્ષ પહેલા જે મહાભારતનું યુદ્ધ થયું હતું કૌરવ પાંડવો વચ્ચે, એટલું વિશાળ મોટું યુદ્ધ હતું કે કરોડો લોકોનું યુદ્ધ, કરોડો લોકો મરી ગયા હતા. આમાં સૌથી મોટું ભયાનક, મોટામાં મોટું વિશ્વનું સૌથી મોટું યુદ્ધ કહેતો કેવું? મહાભારત. આજે બધાને મહાભારત વિશે ખબર હશે. એ આજથી 5500 વર્ષ પહેલા જે મહાભારત સમય દરમિયાન જે કાળ હતો, જે ચોઘડિયા હતા, એ ચોઘડિયા 2026માં બને છે. તોથી વિચાર લેજો, એ ચોઘડિયા 2026માં બને, સહયોગ બને છે. અને કાર ચોઘડિયા આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ કાર ચોઘડિયા એની રીતે કામ કરે છે, કરે ને? હા, તો કદાચ એ મહાભારતનું યુદ્ધ આજથી 5500 વર્ષ પહેલાં થયું હતું. એ જે સમયગાળામાં જે નક્ષત્રો હોય, ગ્રહો નક્ષત્રોની દિશા જે ચોઘડિયા હતા, એ ચોઘડિયાનો જે યોગ હતો, એ યોગ 2026માં બને છે. તો અનુમાન મારી લો, યુદ્ધ કદાચ મહાભારતનું ના થાય તો કોઈ દેશોનું યુદ્ધ ચાલુ થઈ જાય, અને એના કારણોસર બધું થાય. ભગવાન જાણે તો મારો રોમ જાણો, હું તો ખાલી ગપ્પા જ મારું. હું તમને બીવડાવતી અને ડરવાની જરૂર નથી, કેમ કે તમે મારા છો. રામ 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 મુખે એટલે જ જપાવડાવું છું, ચાલુ રાખજો. હા, કાલ સમયમાં કદાચ આ રામ નામ જ સહારો બને.